એપ્રિલની ગરમી વચ્ચે ગુજરાતમાં હવામાન અચાનક બદલાતું દેખાઈ રહ્યું છે। જ્યાં સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તાપમાન વધતું હોય છે અને ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોય છે, ત્યાં હવે વાદળછાયું વાતાવરણ, પવન અને વરસાદની શક્યતાઓ ઊભી થઈ છે। આ બદલાવ માત્ર હવામાનનો સામાન્ય ફેરફાર છે કે કોઈ મોટા પેટર્નનો સંકેત? અને ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ કેટલી ચિંતાજનક બની છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં આજે હવામાન નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હવામાન વિભાગ મુજબ એરેબિયન સમુદ્ર પર સર્જાયેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજના સંયોજનના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના પરિણામે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને છૂટાછવાયા વરસાદની સંભાવના પણ છે। આ પરિસ્થિતિ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક બની છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી જાય છે। અગાઉ પણ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયાના અહેવાલો સામે આવી ચૂક્યા છે, જેમાં સુરતમાં કેરીના બગીચાઓને ભારે નુકસાન થયું હતું અને ગુરુગ્રામમાં ઘઉં અને સરસવના પાકને 20થી 40% સુધીનું નુકસાન થયું હતું। અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું નોંધાયું હતું અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો સુધી આ બદલાતું વાતાવરણ યથાવત રહી શકે છે। જોકે 8 એપ્રિલથી પરિસ્થિતિ ફરી શુષ્ક થવાની શક્યતા છે અને ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। એટલે કે હાલનું વાતાવરણ તાત્કાલિક છે કે લાંબા ગાળાનો ટ્રેન્ડ છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। ખેડૂતો માટે રાહતની વાત એ છે કે આઈએમડીએ 2026માં દેશના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે। સામાન્ય 39.2 મિલીમીટરની સરખામણીમાં 112% વરસાદ રહેવાની શક્યતા છે। આ વધારે વરસાદ આવનારા મહિનાઓમાં પાક માટે ફાયદાકારક રહી શકે છે। જોકે ટૂંકા ગાળાના દૃષ્ટિકોણથી વર્તમાન પશ્ચિમી વિક્ષોભને કારણે થઈ રહેલો કમોસમી વરસાદ પાકને કાપણી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખાસ કરીને રાજ્યના કેટલાક ભાગોમાં હવે સવાલ એ છે કે શું આ અનિયમિત વરસાદ માત્ર એક ટૂંકા ગાળાનો ફેરફાર છે કે પછી હવામાનમાં વધી રહેલા અસ્થિરતાનો સંકેત? અને શું આ બદલાવ ખેડૂતો અને સામાન્ય જનજીવન પર વધુ ગંભીર અસર કરશે? આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો। અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।